રામવાડી ભલે મેં ભલે માનતા રાખી હતી મારા બાબા માટે કે સારી ને સંસ્કારી પાત્ર મળે ને એટલે હું કાળી બંગડી આપીશ, તો મળી ગયું. હા હા આવડે. હા સારી મળી એના માટે એટલે માનતા કરવા આવીશ. બ્રિજેશ પરમાર. બ્રિજેશ બ્રિજેશ પ્રવીણસિંહ પરમાર, ડભોડા. અત્યારે રહું છું ગાંધીનગર, પણ ડભોડા. મારા બાબાનું એડમિશન ક્યાંય મળતું નહોતું, 1% માટે રહી ગયો હતો. પછી મેં માળીની માનતા રાખી હતી 5 ગરબા કહું લાવીશ એમ, અને એક ગરબો હું ચાલીને ગાંધીનગરથી આવવાનું રાખી હતી. તો મારા બાબાનું એડમિશન મળી ગયું હતું. ડૉક્ટર ભણતો હતો ને તો ડૉક્ટરમાં. હા ડૉક્ટરમાં. હા પહેલાંની વાત છે આ તો, પણ મળી ગયું હતું એમ બાળીની માનતાથી. બાકી શક્ય નહોતું એમ કે આટલું ડોનેશન માગે આ તે બધું કરતા તો એમને એમ કે મળી ગયું હતું એમ વગર ડોનેશન. વગર ડોનેશન ડૉક્ટરમાં મળી ગયું હતું. બહુ બધા ડોનેશન માંગતા ડોક્ટરનું ભણાયા પણ ખરી. ચાલુ છે. અને હા રામ રામ. ભલે ભલે ભલે. રામ રામ માળી. મારું નામ રોહિત સાંગાણી રસિકભાઈ છે. હું સુરતથી આવું છું. 1 વર્ષ પહેલાં મેં માનતા માની હતી વિદેશ જવાની. તે માળીના આશીર્વાદથી હું વિદેશ પણ જઈ આવ્યો, અને અત્યારે હું વિદેશ પણ જઈ આવ્યો, જર્મની જઈ આવ્યો, અને 11 મહિના થઈ ગયા મારે. તો અત્યારે હું 11 મહિના પછી પાછો આવ્યો. એટલે અરગથી હું અત્યારે હું શ્રીફળ ચુંદડી અને અગરબત્તી ઓર્ડર છું. સુરતથી. જર્મનીથી દર્શન કરવા માં ઢબુડીમાંના. બરાબર. મોકલ્યા હતા કોણે જર્મની? માં ઢબુડીમાં જ મોકલેલા છે. રામ રામ માળી. પાછો મારે 10 માર્ચે પાછો જર્મની જાઉં છું. એ પણ માં ઢબુડીમાંના આશીર્વાદથી જાઉં છું. અને ત્યાં પણ મને સારામાં સારી નોકરી પણ મળી ગઈ. મને 25 જ દિવસમાં, ત્યાં કોઈને 2 થી 3 મહિનામાં નોકરી મળતી નથી ત્યાં, ત્યારે બહુ કન્ડિશન ખરાબ છે. પણ મને 25 દિવસમાં મને સારામાં સારી નોકરી મળી ગઈ મને માં ઢબુડીમાંના આશીર્વાદથી. જર્મની મોકલ્યા પણ કર્યા, અને 25 દિવસમાં મને વ્હાઇટ કોલર જોબ મળી ગઈ ત્યાં મને. માં ઢબુડીમાંના આશીર્વાદથી જ થયું છે બધું. એ મારી જોડે છે એટલે મને કોઈ ઉપાધિ જેવું છે જ નહીં મને. રામ રામ માળી. મારું નામ રોહિત સાંગાણી. રામ રામ. બોલો ઢબુડી માતની જય. આપણે બધા દર રવિવારે મહાપ્રસાદ લઈએ છીએ માળીના સાનિધ્યમાં. આજે બપોરે મહાપ્રસાદમાં દાળ ભાત પૂરી શાક અને મોહનથાળ હતો મિષ્ટાનમાં. આપણે બધા આરોગ્યનો મહાપ્રસાદ. હવે અત્યારે સાંજે પ્રસાદમાં માળીના મંદિર તરફથી સેવ ખમણીનો પ્રસાદ છે. સંધ્યા ટાઈમ 7 વાગ્યા પછીનો પ્રસાદ સેવ ખમણી દરેક ભાવિક માટે માળીના મંદિર તરફથી છે. સેવ ખમણીનો પ્રસાદ બપોરે મહાપ્રસાદ પાક્કું ભાણું. આપણે ઘરે હોય ને તો એક સમયે કામ ચલાવો આપણે વાનગી બનાવીને જમી લેતા હોય, પણ માળીના સાનિધ્યમાં દર રવિવારે પાક્કું ભાણું આખું ભાણું આપણે બધા આરોગ્ય છીએ, અને એ પણ ફ્રી. સાંજનો નાસ્તો પણ ફ્રી, સાંજે ચા પણ ફ્રી જ હોય છે. આપણે બધા ઘણી વાર બહાર જઈને પીઆઈએ છીએ, ચા ચાલુ જ હોય છે આપણે ત્યાં. માં સ્વીકારજો માં. સાંજના પ્રસાદમાં સેવ ખમણી છે. હું મેચ રમવા ગયો હતો અમારી સમાજમાં, ત્યારે મેં માનતા રાખી હતી કે હું ટુર્નામેન્ટ જીતી જઈશ તો તમારી માનતા કરીશ. જીતી ગયા. હા, ભાવનગર. હા, ભીલ મહેન્દ્રભાઈ મસરાભાઈ, રખિયાલ ગામ. ગામ રખિયાલ. રખિયાલ જ, ઇન્દિરાનગર. હા હા, મેચનું ભીલ સમાજ ટુર્નામેન્ટ. હા,
ચુંદરી ઓઢી. મારી ઘર લેવાની માનતા હતી, તો એ માનતા મેં પૂરી કરવા માટે એક ચાંદીનું ઘર ચડાવી રહી છું. માનતા માની હા, તો શું થયું પછી મળી એટલે મને ઘર તો મળી ગયેલું, પણ લોન પ્રોસેસ નહોતી થતી. મારા EMI સ્ટાર્ટ થઈ ગયેલા, પણ મને ચેક નહોતો પાસ થતો, તો એ માટે મેં માનતા માનેલી હતી કે મારું ચેક અગર રિલીઝ થઈ જાય તો હું ચેક મળી જાય. હા મળી ગયો ને હા બરાબર. એટલે પોતાનું ઘર થઈ શક્યું. હા થઈ ગયું. કોણે કરી આપ્યું? ઢબુડી માને માન. બરાબર. એટલે માનતા પૂરી કરવા. હા, શું નામ બેન? સ્નેહા પઢાયા, ક્યાંથી આવવાનું? નવી મુંબઈ. મુંબઈથી આવો. હા, બરાબર. ઘર ક્યાં લીધું બેન? નવી મુંબઈ સાનપાડા. પોતાનું ઘર કરે હા, પોતાનું ઘર. ભલે રામ ભલે 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 રામ ભલે 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 આશીર્વાદ 35 લાખમાં. કેટલું બેન? 35 લાખમાં. 35 લાખનું મકાન કરે. હા. ભલે આશીર્વાદ ભલે ભલે રામ ભલે 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 રામ ભલે ભલે આ લઈ લો વસેથી ભલે 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 ખૂબ આશીર્વાદ મારા રામ રામ માડી. ભલે ભલે માડી આ લોકો તો ડબોડી માને જાણતા નતા, પછી એમને આ ભાઈને સગાઈ થતી નથી, આગળ થઈને તૂટી ગઈ હતી અને સાટા વગર થાય એમ હતું નહીં. પછી નારાજ હતા. મેં કીધું હું જાઉં છું ડબોડી માતા, અને ત્યાં જઈને માનતા માની લો તો તમારું કામ થઈ જશે, હું ગેરંટી લઉં. તો માડી મેં ગેરંટી લીધી અને માડી કામ તમે કર્યું. રામ રામ માં. બરાબર. તમે માનતા તમારે માનતા ભલે. માનતા મેં માની, હા મેં મનવરાઈ હા કે કામ 100% થશે, હું ગેરંટી લઉં. માડી 5 વર્ષ પહેલા બોલેલા છે કે ગેરંટી તમે લેજો, કામ હું કરીશ. તો માડી ગેરંટી મેં લીધી ને કામ તમે કર્યું. રામ રામ માં. આ તો પહેલી વાર આ. આ તો પહેલી વાર જ આયા છે. બરાબર. તો ઘર બેઠા તમે માનતા બનાવી મેં મનવરાઈ, અને કામ થઈ ગયું. કામ થઈ ગયું, લગ્ન થઈ જાય. લગ્ન થઈ ગયા એમના. સજોડ્યા. હા, કોણે કર્યું કામ? ઢબોડી માતાએ કર્યું. શું નામ પ્રભુ? વસંતભાઈ મોદી વસંતભાઈ વાઘાજી, ગામ ઊંટવિલિયા, તાલુકો થરાદ, થરાદ. રહેવાનું અહીંયા અસારવામાં, કોની માનતાથી થયું? ડબોડીમાં. અને એ પણ ઘર બેઠા માનતામાં. માજી છે ડબોડીમાં. રામ રામમાં. લાવ પ્રસાદ રામ રામ. મારું નામ દિનેશભાઈ અંચાજી, મોદી, ગામ દાંતીવાડા જોડે હરિયાવાડા છે મારું, અને એમનું ગામ 70 કિલોમીટર દૂર છે અમારાથી. રામ રામ.